જય ગોગા મહારાજ. બધાને નાગપાંચમના હાર્દિક શુભકામના. તો અત્યારે મારે ગોગા મહારાજની પૂજા કરું છું હું ને ગોગા મહારાજનો દીવો કર્યો ને પછી એમને જે આપણે થતી વિધિ હોય એ કરવાની છે ને તમને બધાને શુભકામના છે નાગપંચમીની. તો બધા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે શું આમાં કરવી છે તમે જોઈજો. ને અત્યારે શ્રીફળ વધી રહ્યું અને ગોગા મહારાજને પ્રસાદી ધરાવી છે, ચોથ મૂકવી છે. તમે અહીંયા શું કહેતા હોય મને નથી ખબર, અમે ચોથ કહેવી છીએ. તો અત્યારે હવે કુલેર મૂકું છું, એમાં અમે તલવટ આવે ને કુલેર આવે. તો બધાય મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, જોઈજો. જ્યાં પ્રસાદી મૂકું છું ગોગા મહારાજની. અમે અહીંયા પાણીયારા દીવો કરવી. અમે મંદિરે, અમે ઘરે પૂજા કરવી, મંદિરે નથી જતા. તો અમુક લોકો મંદિરે જતા હોય, અમુક લોકો ઘરે પૂજા કરે. તો અમે આ રીતે ઘરે પાણીયારા પૂજા કરવી છીએ. ને જો આ ગોગા મહારાજની આપણે ચોથ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ચોથથી આપણે મૂકી દઈશું અને હવે પગે લાગી લેવી. અને જય ગોગા મહારાજ, બધા એનું સારું કરે. આપણે હવે હવન કરવાનું છે તો હવન થોડોક કરી નાખવી. એ તલવટ નાખ્યા અને થોડી કુલેર નાખી અને આપણે થોડુંક અમથું એમાં હવે આપણે પ્રસાદી નાખી દઈશું અને હવે થોડુંક